મારું નામ છે સાગર હરસોરા. દુકાનનું નામ છે જય ખોડિયાર ઇલેક્ટ્રોનિક્સ, મહુવા રોડ, સાવરકુંડલા. પહેલાંના જમાનાના સાદા ટીવી આવતા કે જેમાં વાઈફાઈ કે એવું કોઈ ટેકનોલોજી નહોતી. પહેલાં દૂરદર્શન કે સાદી ડીશ કનેક્શનમાં ચાલતું. અને અત્યારની ટેકનોલોજી આવી ગઈ છે આ એલઈડીની, કે જેમાં અત્યારે સ્માર્ટ એન્ડ્રોઈડ મોબાઈલ કનેક્ટ આવી ગયું, વાઈફાઈ કનેક્ટેડ આવી ગયું, યુટ્યુબ છે, ફેસબુક છે, એ બધી જ ટેકનોલોજી આવી ગઈ છે. અને આનાથી કોઈ રેડિયેશન નથી ફેલાતા. જે પહેલાં આપણે મોબાઈલ છોકરાઓને આપતા તો મોબાઈલમાં રેડિયેશન ને એવી બધી સુવિધા આવતી કે રેડિયેશન લાગે તો છોકરાઓને આંખો ખરાબ થાય ને એ બધું થાય, છોકરાઓને સેહતમાં પણ ખરાબી થઈ શકે. આમાં રેડિયેશન કે એવું નામની કોઈ વસ્તુ નથી આવતી. અને આ ટીવી સારાય આવે છે, સસ્તાય આવે છે, અને કોમળ કે નાની જગ્યામાં કોઈ પણ જગ્યાએ ફિટ થઈ જાય છે, કે તમારી દિવાલ ઉપર ટીંગાઈ જાય છે. કે આ ટીવી તમારે જગ્યા કોઈ રોકતું નથી. પહેલાં સાદા ટીવી આવતા તેમાં જગ્યા બધી કોઈ રોકતું. અને અત્યારના ટીવી પ્રમાણે ગણો તો આ ટીવી બધાને અનુકૂળતા પ્રમાણે છે, અને સસ્તા થઈ ગયા છે, અને સારી ક્વોલિટી આવી ગઈ છે, કે બગડવાનું ઓછું થાય છે. એમાં પછી બ્રાન્ડ છે ઘણી છે, સોની છે, પાનાસોનિક છે, બીપીએલ છે, પછી વાઇબર છે, તોશિબા છે, પાનાસોનિક છે, એમયુ છે, એ બધી ઘણી બ્રાન્ડ આવે છે, ઇન્ટેક્સ છે. સામાન્ય રીતે ટીવીની રેન્જ ક્યાંથી શરૂ થાય ને કેટલા ભાવ સુધીની કઈ પ્રકારની હોય એની વાત કરો. માનો કે નાનું ટીવી લ્યો તો તમારે 5-6 હજાર રૂપિયાનું ટીવી આવી જાય. કેટલા સેન્ટીમીટરનું હોય છે? એ 24 ઇંચનું આવે છે. અને 32 ઇંચનું લ્યો તો 7-8 હજાર રૂપિયાથી ટીવી ચાલુ થાય છે. અને 43 ઇંચનું લ્યો તો 15-17 હજાર રૂપિયાથી ટીવી ચાલુ થાય છે. અને મોટી સાઇઝમાં લ્યો તો કે માનો કે 55 ઇંચ છે તો એ 30-35 હજાર, 40 હજાર, 45 હજાર, 50 હજાર એવી બધી રેન્જના ટીવી આવે છે અલગ અલગ. અને બધામાં સ્માર્ટ એન્ડ્રોઈડ, ગૂગલ ટીવી બધી જ ફેસિલિટી આવશે. એટલે આપણે દાખલા તરીકે ટીવી છે એ વાઈફાઈથી આપણે દૂર બેસીને પણ અથવા આપણે બહાર હોઈને આપણે ટીવી ચાલુ કરવું તો થઈ શકે ખરું? હા, એ ઘરમાં તમારે વાઈફાઈ બ્રોડબેન્ડ લગાડેલું હોય ને તો થઈ શકે. એ સુવિધા પણ અત્યારના ટીવીમાં આવી જાય છે. જે પહેલા આવી સુવિધાઓ નહોતી. પહેલાં આવી સુવિધા નહોતી. પહેલાં તો સાદું કનેક્શન જ આવતું, કે જે લોકલ કનેક્શનમાં લાઇટ હોય તો પિક્ચર આવતું, અને ન હોય તો કાંઈ ન આવતું. ને અત્યારે તમારી ઘરે વાઈફાઈ હોય, મોબાઈલ હોય તો મોબાઈલનું નેટ પણ તમે એને આપીને છોકરાઓને યુટ્યુબ છે ને એ બધું તમે દેખાડી શકો છો, અને પિક્ચરે જોઈ શકો છો. અને બધી ટેકનોલોજી અત્યારની નવી આવી ગઈ છે. પછી આમાં બીજી કઈ પેલી નેટફ્લિક્સ ને એ બધું શું? નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો એ બધા એમની પ્રીમિયમ ચેનલો આવે છે, કે જે તમે ખાલી નેટ આપો ને એમાં તમારું સબસ્ક્રિપ્શન હોય તો તમને એમાં બધી ચેનલો જોવા મળે. તમારે કનેક્શનની વાત ન જોવી પડે કે એવું કંઈ ન થાય. આ આંતરરાષ્ટ્રીય ટીવી દિવસ નિમિત્તે સૌને આપ શું કહેવા માંગો છો? કે બધાની ઘરે હવે અત્યારે મોબાઈલ કરતાં પણ વધારે ટેકનોલોજીમાં જોવું હોય તો બધાની તમારા સ્વાસ્થ્ય માટે સારું રાખવું હોય તો ટીવી બધાની ઘરે હોવું ફરજિયાત હોવું જરૂર છે. એમાં છોકરાઓ પણ સારા રહે, બાળકોને પણ કોઈ ન થાય, અને મોટા વડીલ લોકો હોય તો એ લોકોને મોબાઈલમાં જેને ન ખબર પડતી હોય એની માટે સાદા એલઈડી ટીવી બહુ સારા છે. એલઈડી આમ ટકાઉ છે ને વજનમાં પણ હળવું છે, અને ટકાઉ પણ સારું છે. હું બાબુભાઈ ચાવડા, શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં ઇન્ચાર્જ અધ્યાપન આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે વિશ્વ ટીવી દિવસ નિમિત્તે આપણે ટીવીના સંસ્મરણોને વાગોળીએ. ટીવીની ઉત્પત્તિ 1930ની આસપાસ રેડિયો પરથી ધીમે ધીમે ટીવી તરફ અમેરિકામાં ઉત્પન્ન થયું. ત્યારબાદ ટીવીએ સમગ્ર દુનિયામાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું. ટીવી દ્વારા ભૂતકાળમાં જ્યારે એનો આવિષ્કાર થયો ત્યારે સરસ મજાના એમાં પ્રોગ્રામ, અને ટીવીના એટલું બધી લોકોને એના તરફ આકર્ષણ હતું કે જ્યારે પ્રોગ્રામ આવે ત્યારે ટીવી જોવા ઘણા બધા ભેગા થઈ જાય. ગામમાં એકાદું ટીવી હોય અને એમાં રામાયણ જેવી સિરિયલ આવતી હોય ત્યારે આખું ગામ ભેગું થઈ અને એ ટીવીના પ્રોગ્રામોને માણતું. હવે ધીમે ધીમે એ ભૂતકાળની વાત કરીએ તો ચિત્રહાર, ત્યારના જૂના પિક્ચરો અને ત્યારના જુદા જુદા કાર્યક્રમો કે જે લોકોને ખૂબ જ ગમતા, મનોરંજક હતા, અને લોકો
એને આહલાદક રીતે માણતા હતા. પણ ધીમે ધીમે ટીવીનો વિસ્તાર થયો. મોટા ટીવીમાંથી ટીવીની સાઇઝ નાની નાની થતી ગઈ, ટીવીમાં ટેકનોલોજી વધતી ગઈ, ટીવીની અંદર એલઈડી એલસીડી આવ્યું, એલઈડી આવ્યું અને હવે તો સ્માર્ટ ટીવી આવવા માંડ્યા છે. સ્માર્ટ શિક્ષણમાં પણ ટીવીનો ખાસો ઉપયોગ થયો છે અને ટીવી સ્માર્ટ બોર્ડમાં ટીવીના પ્રોગ્રામોને પણ પસંદ કરી અને એના અંદર બાળકોને ભણાવવામાં, બાળકોને સારી રીતે શીખવવામાં આ ખૂબ ઉપયોગી થાય છે. એટલે ટીવી એ માનવ જીવન સાથે વણાઈ ગયેલું એક સરસ મજાનું એક ટેકનોલોજીનું આવિષ્કાર છે કે જે માણસ માટે ઘણું બધું આપે છે. ટીવી દ્વારા માત્ર પિક્ચરો જ જોવા અને મનોરંજન માણવું એવું નથી, પણ ટીવીમાં આવતા જુદા જુદા પ્રોગ્રામો પણ ખૂબ ઉપયોગી થાય છે. ટીવીની અંદર તાજેતરમાં હવામાનને લગતી કોઈ આગાહી હોય, બનાવો હોય તો એનો વિસ્તારથી માહિતગાર કરે છે. કૃષિને લગતા કાર્યક્રમો સરસ મજાના આવે છે. પાકને ઉગાડવા કેમ, પાકમાં થતું નુકસાન રોકવું, પાક વિસ્તાર વધારે કેમ મળે, તો કૃષિની સહાય વિશે. રાજકીય કાર્યક્રમો પણ સરસ મજાના હોય છે કે જેનાથી રાજકારણ વિશે, રાજકીય આપણી ગતિવિધિઓ વિશે વાકેફ થાય છે. અત્યારે તો ઘણા બધા ચેનલો દ્વારા, સમાચારો દ્વારા દુનિયાના, દેશના સમાચારો લોકોને તરત મળી જાય છે. આનું કારણ માત્ર ને માત્ર ટીવી છે. તો ટીવી એ માણસના જીવનમાં કુદરતની એક મોટામાં મોટી ભેટ છે અને માણસે કરેલો એક ઉત્તમ આવિષ્કાર છે કે જેનાથી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને માણસે ઘણી બધી પોતાનું જ્ઞાન વિસ્તાર્યું છે, હરણફાળ કરી છે પોતાના વિકાસની. ટીવી આ રીતે ખૂબ માણસના જીવનમાં ઉપયોગી સાબિત થયું છે. શિક્ષણમાં પણ ટીવીનો ઉપયોગ મેં કહ્યું એમ ઘણો બધો હવે થતો જાય છે. સ્માર્ટ બોર્ડ સાથે ટીવીના પ્રોગ્રામો ઇન્ટરનેટ દ્વારા અથવા તો પેનડ્રાઈવમાં લઈ અને એને દર્શાવવામાં આવે છે. એની અનુસંધાને એના રેફરન્સ તરીકે ઉપયોગ પણ કરવામાં આવે છે. અમારા અધ્યાપન મંદિરમાં પણ અમે ઘણી વખત ટીવીના કાર્યક્રમોનો આવી રીતે સાયુજ્ય ઉપયોગ કરી અને ભૂતકાળના કાર્યક્રમો પણ સંશોધન કરી મેળવી અને કરીએ છીએ. આજના ટીવી વિશ્વ દિવસ નિમિત્તે હું સૌને ટીવીના આ યાદગાર વાતોને વાગોળી અને મને ખૂબ આનંદ થાય છે અને ટીવી વિશે આપણે સૌ એ કેટલો ઉપયોગી છે એનો મહત્તમ ઉપયોગ કરીએ, એનો સારી રીતે કાર્ય કરીએ.